હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026માં વિભાગ સીની અંદર ચેપ્ટર નંબર 11નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પહેલો દાખલો છે, આપેલ આકૃતિમાં બે અર્ધગોળાકાર ગુંબજને રંગ કરવાનો છે। જુઓ આકૃતિ। જો બે અર્ધગોળાકાર ગુંબજના પાયાનો પરિઘ 70.4 મીટર અને 17.6 મીટર હોય તો તે મીટર વર્ગના ₹20 લેખે રંગવાનો ખર્ચ શોધો। વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે આકૃતિનો। અહીંયા આપણે મોટા ગુંબજનો પરિઘ લઈશું 70.4, તો 2πr કેપિટલ બરાબર 70.4, પાઈની કિંમત 22/7 ગુણ્યા r, તો r અહીંયા બાજુ આવશે 112/10 મીટર। નાની ગુંબજનો પરિઘ 17.6, 2πr બરાબર 176/10, તો અહીંયા r ની કિંમત આવશે 28/10 મીટર। હવે કુલ પૃષ્ઠફળ મોટી ગુંબજનું પૃષ્ઠફળ વત્તા નાની ગુંબજનું પૃષ્ઠફળ, તો 2πr વર્ગ વત્તા 2πr વર્ગ, એટલે અહીંયા કેપિટલ લઈશું, તો આ 2π કોમન કરીશું, તો 2 ગુણ્યા 22/7, તો અહીંયા r કેપિટલ આરની કિંમત છે 112/10 આખાનો વર્ગ વત્તા 28/10 આખાનો વર્ગ, તો 2 ગુણ્યા 22/7, તો 12,544/100 વત્તા 784/100, તો અહીંયા 2 ગુણ્યા 22/7, તો અહીંયા થશે 13,328/100, તો ગુણાકાર અહીંયા 44, અહીંયા 9 વડે ભાગાકાર કરીશું તો આપણને જવાબ આવશે 83,776/100 મીટરનો વર્ગ। હવે રંગવાનો ખર્ચ બાકી છે, એટલે કે 83,776/100 ગુણ્યા 20 સાદુરૂપ આપીશું તો આપણને જવાબ આવશે 16,755.2 રૂપિયા આવશે। બીજો દાખલો જોઈ લે। જો કોઈ ગોલકના વ્યાસમાં 25% ઘટાડો કરવામાં આવે તો તેની સપાટીના ક્ષેત્રફળ કેટલા ટકા ઘટાડો થાય? તો આગળ જોઈ લે જવાબ। તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ ઘટાડો છે, તો 1 ઓછા 100% ઓછા 25%નો વર્ગ, એટલે 1 ઓછા 75%નો વર્ગ। તો હવે ટકા દૂર કરતા એટલે છેદમાં આવશે 100, તો 75/100 આખાની 2 ઘાત, તો 1 ઓછા 5,625/10,000, તો આપણે આ એકમાંથી બાદ કરીશું તો આપણને 100 વડે ગુણાકાર કરીશું તો 43.75% આવશે। હવે આગળનો દાખલો, પાયાની ત્રિજ્યા 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 48 સેન્ટીમીટર હોય તેવી શંકુ આકારની 10 ઝોકરની ટોપલીઓ બનાવવામાં જરૂરી રંગીન કાગળનું ક્ષેત્રફળ સેન્ટીમીટરના વર્ગમાં શોધો। હવે r બરાબર 14 સેન્ટીમીટર, h બરાબર 48 સેન્ટીમીટર, તો l વર્ગ વત્તા r વર્ગ વત્તા h વર્ગ, આપણે lની કિંમત મેળવીશું, તો lની કિંમત આવશે 25 સેન્ટીમીટર। હવે શંકુનું પૃષ્ઠફળનું સૂત્ર 2πrl, 2π અને πrl, તો પાઈની કિંમત 22/7, r 14 અને l 15, તો આપણને આવશે અહીંયા 2200 સેન્ટીમીટર વર્ગ આવશે। એવી આપણે 10 ટોપી બનાવવાની છે, એટલે કે 10 ગુણ્યા 2200 કરીશું તો 22,000 સેન્ટીમીટરનો આવશે વર્ગ। હવે આગળ, મોનિકાએ પાસે 551 મીટરનો વર્ગ ક્ષેત્રફળવાળો કેનવાસનો ટુકડો છે। તે ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યાનો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે। ટાંકા લેવામાં અને કાપવામાં 1 મીટરનો વર્ગ જેટલું કેનવાસ બગડે છે। તે તંબુનું ઘનફળ શોધો। તંબુના પાયાના ભાગના કેનવાસ નથી। r બરાબર 7 મીટર, એટલે શંકુનું પૃષ્ઠફળ બરાબર 551 ઓછા 1 કરીશું, કેમ કે 515 આવશે, 1 મીટર ઓછું લેવાનું, તો સૂત્ર છે πrl બરાબર 550, તો 22/7 ગુણ્યા l શોધવું છે, r આવશે 7, તો 550, તો lની કિંમત અહીંયા આવશે 25 મીટર આવશે। હવે શંકુનું ઘનફળ 1/3 πr વર્ગ h, તો 1/3 પાઈની કિંમત 22/7, r 7 ગુણ્યા 7 અને h 24। અહીં hની કિંમત l વર્ગ વત્તા બરાબર r વર્ગ વત્તા h વર્ગ, તો અહીંયા આપણે lની કિંમત 25 આવશે, rની કિંમત 7 આવશે અને hની કિંમત આપણે શોધવાની, તો 625 બરાબર 49 વત્તા hનો વર્ગ, આ બાજુ આવશે એટલે માઇનસમાં આવશે, તો
તો 576 થશે. તો અહીંયા વર્ગમૂળ થશે 24 આવશે. એટલે અહીંયા એચની કિંમત 24 આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો. અને આપણો શંકુનું ઘનફળ આવશે 1232 મીટરનો ઘન આવશે. હવે 5મો દાખલો જોઈ લઈએ. એક લંબવતી નળાકાર બંધ બેસે તે રીતે 2m વત્તા 5 સેન્ટીમીટર વ્યાસવાળો એક ગોળો મૂકેલ છે. જુઓ આકૃતિમાં ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. આપણે અહીંયા 21 સેન્ટીમીટર આપી દીધા છે. તો એની ઊંચાઈ નળાકારની આપણે 21 સેન્ટીમીટર હોય છે. તો એમની કિંમત અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો ગોલકનું વ્યાસ બરાબર નળાકારની ઊંચાઈ 2m વત્તા 5 બરાબર 21. તો અહીંયા એમની કિંમત આપણે શોધીશું તો 8 આવશે. આગળ હવે ગોલકનો વ્યાસ 2m વત્તા m. તો એમની કિંમત 8 વત્તા એટલે કેટલા આવશે 21 આવશે. તો r બરાબર વ્યાસના છેદમાં 2 21/2 સેન્ટીમીટર 30 આવશે. તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r² તો 4 × 22/7 ગુણ્યા 21/2 ગુણ્યા 21/2 સાદું આપીશું તો આવશે જવાબ આપણે 1386 સેન્ટીમીટરનો વર્ગ. છઠ્ઠો, જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 લોખંડના ગોળાને ઓગાળીને તેમાંથી જેને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે. તો એક નવા ગોળાકારની ત્રિજ્યા r' અને s નો ગુણોત્તર શોધો. તો મોટા ગોળાકારનું ઘનફળ બરાબર 27 ગુણ્યા નાના ગોળાકારનું ઘનફળ. તો 4/3 પાઈ r ની 3 અહીંયા r આપણે ડેશ લઈશું. 27 ગુણ્યા 4/3 પાઈ r ની 3 પાઈ પાઈ કટ થાય અને 4/3 પણ કટ થાય. તો આઈની r ડેશની 3 બરાબર 27 આની. તો અહીંયા r અહીંયા આવશે છેદમાં ઘન ઉડી જશે એટલે r ની કિંમત આવશે 3r આવશે. હવે ગુણોત્તર નાના ગોળાનું પુષ્ઠફળ છેદમાં મોટા ગોળાનું પુષ્ઠફળ. સૂત્ર મૂકતા 4 પાઈ r વર્ગ છેદમાં 4 પાઈ r ડેશનો વર્ગ. તો r ગુણ્યા r છેદમાં 3r ગુણ્યા 3r થશે. એટલે અહીંયા r કટ થશે તો 1/9 આવશે. તો આપણે ગુણોત્તર આવશે 1/9. સાતમું, એક બસ સ્ટોપ રોડના બાકીના ભાગની જુદો પાડવા માટે ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડની 50 પોલો શંકુ બનાવ્યા છે. પ્રત્યેક શંકુના પાયાનો વ્યાસ 40 સેન્ટીમીટર અને ઊંચાઈ 1 મીટર છે. જો પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો ખર્ચ 1 મીટરનો વર્ગના ₹12 લેખે આવે તો બધા જ શંકુના રંગવાનો કુલ ખર્ચ શોધો. પાયની કિંમત 3.14 અને વર્ગમૂળમાં 1.04ની કિંમત લેવાની છે. 1.04 લો. તો r બરાબર વ્યાસના છેદમાં 2 એટલે 40/2 એટલે 20 સેન્ટીમીટર આવશે ત્રિજ્યા. હવે આપણે એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 20/100 મીટર એટલે 0.2 મીટર આવશે. h બરાબર આપણને આવશે 1 મીટર. તો અહીંયા આપણે l શોધી લઈએ પહેલાં. તો l² બરાબર r² વત્તા h². તો 0.2 આખાનો વર્ગ વત્તા 1નો વર્ગ. 2/10 આખાનો વર્ગ વત્તા 1. તો 4/100 વત્તા 1. તો આપણે l વર્ગ આવશે 1.04. વર્ગમૂળમાં એની કિંમત આવશે આપણને lની કિંમત આવશે 1.02 આપી દીધું. તો હવે 50 શંકુનું પુષ્ઠફળ 50 ગુણ્યા પાઈ r l. તો પાઈની 50 એટલે 3.14 લેવાના છે. પાઈની કિંમત r 0.2 ગુણ્યા 1.02. તો આપણને આવશે 32.028 મીટરનો વર્ગ આવશે. હવે રંગ કરવાનો ખર્ચ એટલે કે 32.028 છેદમાં 1000 ગુણ્યા 12. તો આપણને આવશે 384.336 આવશે. હવે આપણે 6 કરતાં મોટો છે 5 કરતાં તો અહીંયા આગળ એક ઉમેરતા એટલે આપણે આવી જશે 384.34 થશે. આઠમો, 8 મીટર વ્યાસ અને 3 મીટર ઊંચાઈ ધરાવતો શંકુ આકારનો 5 તંબુ બનાવવામાં 2 મીટર પાતળાવાળો કેટલું કાપડ જોઈએ? પાઈની કિંમત 3.14 લેવાની. d બરાબર 8 મીટર. તો અહીંયા ત્રિજ્યા થશે વ્યાસના છેદમાં 2 એટલે 8/2 એટલે 4 આવશે. h બરાબર 3. તો lની કિંમત શોધી નાખીએ. l² બરાબર r² વત્તા h². r અને hની કિંમત મૂકતા તો l² બરાબર 25. તો l બરાબર વર્ગમૂળમાં 25 તો lની કિંમત આવશે 5 મીટર. તો 5 શંકુ લેવાના શંકુનું પુષ્ઠફળ તો 5 ગુણ્યા પાઈ r l. પાઈની કિંમત 3.14 લેવાની છે. r એટલે 4, l એટલે 5. સાદુરૂપ આપીશું તો 314 મીટરનો વર્ગ આવશે. તો 5 શંકુનું પુષ્ઠફળ બરાબર કેનવાસનું ક્ષેત્રફળ. તો 314 બરાબર l ગુણ્યા b. તો અહીંયા l શોધવાનું છે આપણે. b આપણે 2 મીટર આપી દીધું. તો lની કિંમત આવશે અહીંયા 157 મીટર આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.